મોંઘવારીની જેલ બનાવી વિરોધ કરવા ગયેલા કોંગ્રેસીઓ ખુદ પોલીસના મહેમાન બન્યા। ભરૂચ રેલવે સ્ટેશન બહાર મોંઘવારી, બેરોજગારી, નીટ પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને ખાતરની અછત જેવા મુદ્દાઓને લઈને જિલ્લા કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર અને રોજિંદા જીવનની વસ્તુઓના વધતા ભાવો સામે કોંગ્રેસી કાર્યકરોએ અનોખી રીતે મોંઘવારીની જેલ બનાવી સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં એક્ટિવાને લારી પર મૂકીને સામાન્ય જનતાની હાલતનું પ્રતિકાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું। જો કે સરકારને ઘેરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોને પોલીસે જ ઘેરી લેતા વિરોધ પ્રદર્શન વચ્ચે અટકાયતનો દૃશ્ય સર્જાયો હતો। વિરોધીઓનો આક્ષેપ છે કે મોંઘવારી દિવસે દિવસે આસમાને પહોંચી રહી છે, યુવાનો બેરોજગારીથી પરેશાન છે, ખેડૂતો ખાતર માટે ભટકી રહ્યા છે, છતાં સરકાર મૌન છે। બીજી તરફ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી હતી। એક તરફ મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ અને બીજી તરફ કાર્યકરોની અટકાયત। ભરૂચમાં રાજકીય વિરોધનું આ દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે। જ્યારથી હિન્દુસ્તાનમાં રંગાબિલ્લાની સરકાર આવી છે ત્યારથી કંઈક ને કંઈક કાયમ દેશમાં નુકસાન થઈ રહેલું છે। આજે મોંઘવારી એટલી મજા મૂકી રહી છે કે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય પરિસ્થિતિ નથી। અમે તાલુકે હલ્લાબોલ કરી, આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે। આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે। આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે। એના માટે 15 તારીખે જબરજસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે। ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે। ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો। નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા। કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી। આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના સાલ 8,000 થઈ ગયા, તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે। એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે।